ભરૂચ જિલ્લામાં રવિવારની સમી સાંજે ફરી વીજળીના કડાકા અને વરસાદનું આગમન થયું હતું। સાંજના 4 વાગ્યે જ કાળા વાદળોથી આકાશમાં અંધકાર છવાઈ જવા સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો। સોમવારની સાંજે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો। ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે મેઘમહેર થઈ હતી। સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલા જ અત્યાર સુધી મોસમનો કુલ 16.22% વરસાદ વરસી ચૂક્યો છે। ચોમાસાની સિઝનની શરૂઆત થતાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે થઈ હતી। ભરૂચ જિલ્લામાં 4 થી 6 વાગ્યા દરમિયાન 64 મિલીમીટર વરસાદ પડ્યો, જેમાં વાલિયામાં 20, નેત્રંગમાં 19, હાંસોટમાં 14, ઝઘડિયામાં 5, ભરૂચ 4 અને અંકલેશ્વરમાં 2 મિલીમીટર વરસાદ પડ્યો હતો। વરસાદ આગમન થતાં ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા છે। ઉલ્લેખનીય છે કે મે અને જૂન મહિનામાં આવેલા પહેલા માવઠાના કારણે ખેડૂતોના બાગાયત પાકો તેમજ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું। તો ભરૂચમાં સોમવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે સોમવારે પણ પુનઃ ધોધમાર વરસાદ વરસતા શહેરના પાંચબત્તી, શાલીમાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સાથે જનજીવન પર અસર પડી હતી। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।